આપવામાં આવી। ખાસ આ બાળકો માટે જો વાત કરીએ તો જો તમારે ખરેખર સ્વતંત્ર થવું હોય, વિચારોથી સ્વતંત્ર થવું હોય, આર્થિક રીતે સ્વતંત્ર થવું હોય તો આપણા ગામનું ઉદાહરણ પાદરા તાલુકામાં તો ખરું જ, સાથે સાથે વડોદરા જિલ્લામાં પણ લેવાય છે કે સૌથી હાઈએસ્ટ સંખ્યામાં વિદેશમાં વસીને પણ ગામનું ઋણ અદા કરે છે એવા એનઆરઆઈ આપણા ગામમાં સૌથી હાઈએસ્ટ પ્રમાણમાં છે। અને સાથે ગામનો વિકાસ કેવી રીતે થઈ શકે, સમાજનો વિકાસ કેવી રીતે થઈ શકે અને ગામ લોકો અને સમાજ કેવી રીતે આર્થિક અને વિચારોથી પણ સમૃદ્ધ બની શકે એ બાબતમાં ખાસ ધ્યાન રાખે છે। સાથે આપણી શાળાનું જો વાત કરીએ તો ગઈ સાલનું એસએસસી બોર્ડનું રિઝલ્ટ 95%, એચએસસી નું રિઝલ્ટ 97% મેળવ્યું હતું। આપણો જે ધ્યેય હતો, હંમેશા એવું કહેવાય છે કે તમારો ધ્યેય ઊંચો રાખવો, આપણો ધ્યેય 100% નો હતો અને એમાંથી 1-2% આપણે ઓછું મેળવી શક્યા। આ વખતે ફરીથી અહીં જે બેઠેલા ધોરણ 10 અને 12 ના બાળકો જે છે કે જે પણ પૂરેપૂરી મહેનત અને પરિશ્રમ કરી રહ્યા છે, તો આ વખતે ફરીથી 100% રિઝલ્ટ પ્રાપ્ત કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું। સાથે યુવાનો માટે કેટલીક વાતો કહેવી છે। માત્ર શરીરથી યુવાન નહીં, મનથી પણ યુવાન હોવા ખૂબ જરૂરી છે। આપણો દેશ યુવાનોનો દેશ કહેવાય છે।